પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 21મી તારીખ આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસ છે અને ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 12મો રવિવાર છે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 10મો અધ્યાય 26થી 33મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તે લોકોથી ડરશો નહીં. જે કંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કંઈ ગુપ્ત છે જે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં જે કહું છું તે તમે ધોળે દાડે કહેજો. જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેને નરક અગ્નિમાં નાશ કરવાની સામર્થ્ય છે તે ઈશ્વરનો ડર રાખજો. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ. જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તબેનું, જ્યારે બાળકનો જન્મ થાય, બાળક દુનિયા જુએ ત્યારે મા કહે છે ડરીશ નહીં. અને જ્યારે બાળક હજુ તો મોટો થાય, જે સમાજમાં જુએ છે, સમાજમાં જે કાર્ય થતું હોય, અન્યાય થતું હોય, અધર્મ થતું હોય, ખોટું ચાલે છે, અદેખાઈ ચાલે છે, હિંસા ચાલે છે, ત્યારે પિતા કહે છે ડરીશ નહીં. અને હજુ મોટા થયા પછી આપણે જીવનમાં જોઈએ છીએ બધે જાત જાતના પ્રોબ્લેમ છે, જાત જાતના સમસ્યા છે, સંઘર્ષ છે, સંકટ છે, ત્યારે ઈશ્વર કહે છે ડરીશ નહીં. ક્રિસ્મોલ ભાઈએ બહેનો, આજનો શુભ સંદેશમાં પ્રભુ ઈસુ 3 વખત કહે છે ડરીશ નહીં, ડરીશ નહીં, ગભરાશો નહીં. જ્યારે ડર લાગે ત્યારે જે આપણી જે શક્તિ છે અંદરમાં, આપણા જીવનમાં, એ ગુમાવીએ છીએ. જ્યારે ડર લાગે છે ત્યારે ઈશ્વર ઉપર પણ આપણે વિશ્વાસ રાખતા નહીં. એટલે શાસ્ત્ર પાઠ બતાવે છે આવી રીતે ડર લાગે આપણે શું કરવાનું છે, અને જે બાઇબલના જે પાત્રો છે કેવી રીતે નિડરતા વગર આગળ વધ્યા છે એ બતાવે છે. આજના પહેલા શાસ્ત્ર પાઠ પૈગંબર ઈર્મિયા. રાજકીય રીતે આખા દેશને ડર લાગ્યો. એક બાજુ મિસર દેશ અને બીજી બાજુ બાબિલોન. બાબિલોન ઇઝરાયલ ઉપર હુમલો કરવા તૈયાર છે. ત્યારે પૈગંબર ઈર્મિયા કહે છે આપણે લડવાનું નહીં, આપણને સરેન્ડર કરવું, શરણ પામવાનું. ત્યારે ત્યાં જે રાજા હતા, બીજા એના જે પુરોહિત હતા, એ બધા કહે છે નહીં, આ તો રાજ દેશદ્રોહી છે, આપણે તો મિસર દેશની મદદ માગીએ અને આ બાબિલોન સાથે લડીએ. ત્યારે પૈગંબર ઈર્મિયા કહે છે, જરૂર વાંચો બાઇબલ. આમ તો ઈર્મિયાના ગ્રંથમાં 20મો અધ્યાય 7મી કલમે પોતે કહે છે પ્રભુ તે મને છેતર્યો છે, હું છેતરાઈ ગયો છું. પણ સાથે સાથે ઈર્મિયાના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 11મી કલમમાં કહે છે પ્રભુ પરાક્રમી છે તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. જેવો એમના વિરુદ્ધ છે દેવ બધા ઠોકર ખાઈને મરી જશે. એમના મિત્ર હતા એ પણ એમને છોડી દીધા. પણ પૈગંબર ઈર્મિયા યહોવા ઉપર વિશ્વાસ રાખે છે અને યહોવા મારી સાથે જેમ કરીને યહોવામાં બળ. અને ક્રિસ્મોલ ભાઈએ બહેનો, આજના શાસ્ત્ર પાઠમાં પણ પૌલ આપણે કહે છે આદમ દ્વારા પાપ અને પાપના લીધે મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે પુણ્ય, અને એમના લીધે આપણે શાશ્વત જીવન.
અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કે 3 વખત ડરશો નહીં, ડરશો નહીં, ડરશો નહીં. અને કોનાથી? લોકોથી ડરશો નહીં. કારણ કે આદિ ધર્મસભામાં એક બાજુ ખ્રિસ્તીઓના બધે વિરોધ, અને બીજી બાજુ જે યહૂદી ખ્રિસ્તીઓ હતા તે લોકો સભાગૃહમાં પણ જઈ શક્યા નહીં. એટલે કેવી રીતે જીવવું એમ કરીને ડરતા હતા. એટલે પ્રભુ કહે છે તે લોકોથી ડરશો નહીં. કારણ પ્રભુ કહે છે એ સમયમાં હું તમારી સાથે છું, તમારામાં બળ હું આપીશ. એટલે પૌલ પોતે ફિલિપીના ધર્મસભા 4:13 કલમમાં છે, મારામાં બળ પ્રેરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભાતે હું સર્વ કંઈ કરી શકું. બળ પ્રભુ ઈસુ આપે છે, અને એમના બળના લીધે આપણે સર્વ કંઈ કરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે પૌલના જીવનમાં આપણે જાણીએ છીએ કેટલું બધું તકલીફ, કેટલું બધું સંકટ, કેટલી બધી સમસ્યા, છતાં વિશ્વાસમાં દ્રઢ રહ્યા. પ્રભુ જે કહે હું તમારી સાથે છું, એ પ્રભુ આપણી સાથે છે. અને ત્યારે અમુક લોકો ડરીને ઇનકાર કરે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આદિ ધર્મસભામાં જે પોલિટિકલ સિચ્યુએશન હતું, સામાજિક સિચ્યુએશન હતું, એ જ આજે પણ વિશ્વમાં ઘણા બધી જગ્યાએ આપણે દેખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસના લીધે ઘણા બધાને તકલીફ છે. સામાજિક અન્યાય હોય, અસમાનતા હોય, સોશિયલ ઇનજસ્ટિસ હોય, પણ પ્રભુ કહે છે હું સદા તમારી સાથે છું. હું તમને રાત દિવસ સાચવું છું, સંભાળી રાખું છું. જેમ યશાયાના ગ્રંથમાં 43મો અધ્યાયમાં, જ્યારે તારા જીવનમાં અગાધ તકલીફ હશે, મુશ્કેલી આવશે, પૂર આવશે, ડરીશ નહીં. ખ્રિસ્તમાં ભાઈ તો એક અદ્ભુત સંદેશ છે. બાઇબલમાં 365 વખત આ શબ્દ ડરીશ નહીં, ડરીશ નહીં, ડરીશ નહીં, કારણ હું તમારી ઈશ્વર તમારી સાથે છું. જ્યારે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ, જ્યારે ડર લાગે, અને ત્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનું છે, અને ત્યારે આપણે પ્રભુ પાસેથી શક્તિ મેળવીએ છીએ, અને આપણે ખ્રિસ્તી જીવન દ્વારા, સાક્ષીમય જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરી શકીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના માનવચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફાધર્સ ડે.